ખેડૂતોની વાત આવે એટલે સૌથી પહેલો પ્રાણ પ્રશ્ન સામે આવે છે ભાવને લઈને. ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી ને બીજો પ્રશ્ન છે દેવું માફ કરવાને લઈને. આ બંને માંગો લઈ અને 2025ના વર્ષમાં અનેક જગ્યાએ કિસાનોની સભા થઈ અને ખેડૂતોમાં જાગૃતિ પણ આવી, પરંતુ કેટલાય બધા આંદોલનનું આવેદનપત્ર આપવા છતાં પણ ખેડૂતોના ભાવ વધારો નથી મળ્યો અને દેવું પણ માફ થયું નથી. ત્યારે ખેડૂતો હવે ક્યાંક ને ક્યાંક શક્તિ પ્રદર્શનના રસ્તે જઈ રહ્યા છે. 12 તારીખે ગાંધીનગરમાં ખેડૂતો એકઠા થવાના છે. કિસાન સંઘની અંડરમાં ખેડૂતો ભેગા થઈ અને શક્તિ પ્રદર્શન કરવાના છે. ત્યારે ખેડૂતોની આશરે 21 જેટલી માંગો છે. હવે આ માંગો કઈ કઈ છે તેના વિશે આપણે આજે સહવિશેષ ચર્ચા કરવાની છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. જગતના તાત ખેડૂતની વાત આવે એટલે એક સમસ્યા નહીં અનેક સમસ્યાઓ છે, કારણ કે જે પ્રમાણે મોંઘવારી ચાલી રહી છે એ પ્રમાણે ખેડૂતને પૂરતા ભાવ નથી મળતા. ખાતરનો ભાવ, બિયારણનો ભાવ, દવાનો ભાવ, આ બધા જ ભાવોનો તમે હિસાબ કરો અને પછી ખેડૂતના આવકનો હિસાબ કરો તો તમને ખબર પડશે કે ખેડૂતના ખીચામાં એ રૂપિયા બચતા જ નથી જેટલા એમને મળવા જોઈએ. એક નાનકડી પાણીની બોટલની કિંમત પણ 10 રૂપિયા છે, ત્યારે ખેડૂતની મહામૂલી ડુંગળી એ 5 રૂપિયા કિલો, 3 રૂપિયા કિલો વેચાતી હોય ત્યારે શું કપરી પરિસ્થિતિનો ખેડૂતો સામનો કરી રહ્યા છે એનો તમે અને હું બેસીને હિસાબ ન કરી શકીએ. 12 તારીખે ગાંધીનગરમાં જે ખેડૂતો શક્તિ પ્રદર્શન કરવાના છે, કિસાન સંઘની અંડરમાં આ શક્તિ પ્રદર્શન થવાનું છે, ત્યારે 21 જેટલી ખેડૂતોની માંગ છે અને આ 21 જેટલી માંગો શું છે તેના વિશે ખાસ ચર્ચા કરવાની છે. સર્વપ્રથમ તો વાત કરીએ ભારતીય કિસાન સંઘ દ્વારા જે ખેડૂતોને એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લો, ચાલો ગાંધીનગર, ચાલો ગાંધીનગર. ભારતીય કિસાન સંઘનું કિસાનોની સમસ્યાઓને લઈને શક્તિ પ્રદર્શન 12 તારીખે જે છે કિસાનોને લઈને ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જ્યાં તેમની 21 જેટલી માંગો છે. આ માંગોની જો વાત કરવામાં આવે તો સર્વપ્રથમ માંગ છે કે વડીલો પાર્જિત મિલકત આડી લીટીના વારસદારોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવી. વડીલો પાર્જિત મિલકતમાં આડી લીટીના વારસદારોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવી, તેમજ ગૌચરની જમીન માપણી કરી ગૌચર પરના દબાણો દૂર કરવા, તેમજ સરકારી માલિકી ગૌચર તેમજ નાળિયા તેમજ જાહેર રસ્તાની આજુબાજુ તાર ફેન્સિંગ કરવી. ત્યારે ત્રીજી જે છે એ છે સૌની યોજના, સુજલામ સુફલામ યોજના તેમજ અન્ય પાઇપલાઇનો દ્વારા જિલ્લાઓમાં વધુમાં વધુ તળાવો ભરાય તેવી યોજના બનાવી હાઈ કંટ્રોલ કેનાલને પણ આગળ વધારવી. દાખલા તરીકે નખત્રાણા, લખપત અને અબડાસા તેમજ વધુમાં વધુ તળાવો ભરાય તેવી યોજના બનાવવી, તેમજ અડધા MF પાણીની મંજૂરી મળી તેમાં કામની ગતિ વધારવી, તેમજ બાકીના અડધા MF પાણીની વહીવટી મંજૂરી આપવી. નદીઓ ઉપર ચેકડેમો બનાવવા, દાખલા તરીકે બનાસ નદી ઉપર દર 10 કિમી ચેકડેમ બનાવવા. ત્યારબાદ ચોથી જે છે માંગ છે બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતોને કંપનીઓ દ્વારા ગઈ સાલનો ભાવ અપાવવો. ત્યારબાદ જો પાંચમી માંગની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારના ટોલ ટેક્સ બૂથની આજુબાજુ 20 કિલોમીટરના વિસ્તારમાં આવતા લોકોને ટોલ મુક્તિ અપાવવી. ત્યારબાદ છઠ્ઠી માંગની વાત કરવામાં આવે તો રીસર્વેના પ્રશ્નોનો કાયમી નિકાલ કરવો, તેમજ જૂના રેકોર્ડમાં દર્શાવેલું માપ પરત લાવવું, આવવા જવા જૂના રસ્તા નવા રેકોર્ડમાં દર્શાવવા. આપણે 6 માંગોની ચર્ચા કરી છે. ખાસ કરીને ખેડૂતોમાં જે રોષ જોવા મળી રહ્યો છે, અતિ રોષ તો એ વાતનો છે ભાવને લઈને. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે રીતે મોંઘવારી ચાલી રહી છે એ પ્રમાણે ખાતર, બિયારણ અને દવાના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ ખેડૂતોની મહામૂલી જે જણસી છે એમના ભાવ ક્યાંક ને ક્યાંક હજી જે આજથી પહેલાના સમયમાં હતા એ જ ભાવ હજી મળી રહ્યા છે. થોડા સમય પહેલા જ્યારે હું ખેડૂતોને મળી હતી ત્યારે મેં ખેડૂતોને પૂછ્યું હતું કે પહેલાના સમયમાં આશરે 2023ના સમયમાં જે છે ખેડૂતોને
મગફળીના સૌથી વધારે ભાવ મળ્યા હતા. 2023માં રેકર્ડ બ્રેક 1500 આસપાસ મગફળીના ભાવ ખેડૂતોને મળ્યા હતા. ત્યાર પછી મેં ખેડૂતોને સવાલ કર્યો હતો કે ત્યાર પછી ખેડૂતોને સૌથી વધારે ભાવ કયા વર્ષમાં મળ્યા હતા? તો ખેડૂતોનો એવો જવાબ હતો કે બેન 2023 જ એક એવું વર્ષ હતું કે જ્યાં 1500 સુધી મગફળીના આજ દિવસ સુધીના સૌથી વધારે ભાવ પહોંચ્યા હતા. ત્યાર પછી ભાવ જે છે તે નીચે ગયા છે. વાસ્તવમાં તો એવું થવું જોઈએ ને કે ભાવ ઊંચા જવા જોઈએ, પરંતુ 2023માં 1500 રૂપિયા માર્કેટ યાર્ડમાં ભાવ બોલાયા અને અત્યારે તમે આપ સૌ કોઈ જાણો છો કે મગફળીના ભાવ માર્કેટ યાર્ડમાં 1100, 1150 થી 1200ની આસપાસ મળી રહ્યા છે. ત્યારે ખેડૂતોના અનેક પ્રશ્નો છે, પરંતુ પ્રાણ પ્રશ્નો ભાવને લઈને તો છે, પરંતુ બીજી અનેક સમસ્યાઓ છે. ત્યારે રિસર્વેની જે વાત કરવામાં આવે તો રિસર્વેના પ્રશ્નોના કાયમી નિકાલ કરવો, તેમજ જૂના રેકોર્ડમાં દર્શાવેલું માપ પરત લાવવું, આવવા જવાના જૂના રસ્તા નવા રેકોર્ડમાં દર્શાવવા, અને ત્યારબાદ ખેડૂતોની જે 7મી માંગ છે, ફુવારાને ડ્રીપ ઇરિગેશનના 90% સબસિડી. ત્યારબાદ ખેડૂતોની જે 7મી માંગ છે, ફુવારાને ડ્રીપ ઇરિગેશનના 90% સબસિડી કરવા માટે, અને 7 વર્ષ પછી 45% સબસિડી મળે છે તે વધારી 90% કરવા, તેમજ વર્ષનો ગાળો 5 વર્ષનો કરવો. ત્યારબાદ 8મી માંગ જે છે તે છે ટ્રેક્ટરની ટ્રોલીને ટેક્સ ફી તથા પાર્સિંગમાંથી મુક્તિ કરાવવા માટે, તેમજ વાહનોની સ્ક્રેપ પોલિસીમાંથી ટ્રેક્ટરને મુક્તિ આપવા બાબત. ત્યારબાદ 9મી માંગ છે ટાવર વીજલાઇનના પ્રશ્નોના કાયમી નિરાકરણ અને જમીનને યોગ્ય વળતર ચૂકવવા માટે કોમર્શિયલ જંત્રી ગણવી અને વીજ લાઈનો નાખવા માટે રણ પ્રદેશનો ઉપયોગ કરવો. ઉપજાઉ જમીનને બાકાત રાખવી, ભારતમાલા પ્રોજેક્ટના ખેડૂતોને પણ યોગ્ય મળતર આપવું, અને ક્યાંક રેખાંશમાં ગડબડ થયેલા કિસ્સા છે તેને દુરસ્તી કરવી, અને નર્મદા જિલ્લાના 5 ગામો જીતનગર, જુનારાજ, જીતગઢ, વાવડી, મોટા રાયપુરામાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા નવો હાઇડ્રો પાવર માટે જમીન સંપાદનનું સર્વે ચાલુ કરેલ છે, જેનાથી અસંખ્ય ખેડૂતોને જમીન વિહોણા થઈ જાય તેમ છે, જે માટે ખેડૂતો સાથે પરામર્શ કરીને નિર્ણય કરવો. ત્યારબાદ 10મી માંગ છે સરકારે કરેલી જાહેરાત મુજબ પાક ધિરાણની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવી. 3 લાખથી વધારી અને 5 લાખ પાક ધિરાણની મર્યાદા કરવી. તેમજ 11મી માંગ છે રાસાયણિક ખાતરના વિતરણ વ્યવસ્થામાં સુધાર કરવો, તેમજ દરેક એગ્રો પાસે કેટલું ખાતર ઉપલબ્ધ છે તે ઓનલાઈન ખેડૂત જોઈ શકે તેવી વ્યવસ્થા કરવી, અને કોને કેટલું ખાતર લીધું તેનું પણ ઓનલાઈન બિલિંગ દેખાય તેવી વ્યવસ્થા કરવી. આ ખેડૂતોની 11મી માંગ છે. ત્યારબાદ 12મી માંગની જો વાત કરવામાં આવે તો તાર ફેન્સિંગની સબસિડીમાં વધારો કરવો તથા સિમેન્ટની ફેન્સિંગ કરવાની છૂટ આપવી. 13મી માંગ છે દેશી કપાસના વાવેતરને વધુ વેગ મળે તે માટે પ્રોત્સાહિત યોજનાઓ જાહેર કરવી. ત્યારબાદ 14મી માંગ છે સ્કાય યોજના ફરીથી ચાલુ કરવી અને ખેડૂતને ઉર્જાદાતા બનાવવા માટે પશુપાલકો. 15મી માંગ છે પશુપાલકોને દૂધમાં પ્રતિ લીટરે 5 રૂપિયા સબસિડી આપવી, જેથી પશુપાલકોને વેગ મળે, આમ જનતાને ચોખ્ખું દૂધ મળે, તેમજ રાસાયણિક ખાતરનો વપરાશ પણ ઘટે. ત્યારબાદ 16મી માંગ છે સહકારી ક્ષેત્રમાં ગ્રામ્ય કક્ષાની જે છે મંડળીને મતદાનના બદલે મંડળીના સભાસદોને મતદાનની માન્યતા આપવી. ત્યારબાદ 17મી માંગ છે વન વિભાગ દ્વારા સરકારી રેવન્યુ સર્વે નંબરને વન વિભાગમાં સમાવેશ કરવાની માંગણી છે તેને અટકાવવી. ત્યારબાદ 18મી માંગ છે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથના 14 સેટલમેન્ટના ગામોને રેવન્યુમાં સમાવેશ કરવો, તેમજ ઇકો ઝોન નાબૂદ કરવો. ત્યારબાદ 19મી માંગ છે ખેડૂતો માટે ફસલ વીમા યોજના બનાવવી, જેમાં ખેડૂતોનું હિત હોય, સરકાર પોતાની કંપની બનાવે, તેમાં વન્ય પ્રાણીઓ દ્વારા થતા નુકસાનનો પણ સામનો થાય અને તેમાં બાગાયત પાકનો પણ સમાવેશ કરવો. 2017 થી 2019-20નો બાકી રહેલો પાક વીમો ચૂકવવો. ત્યારબાદ 20મી માંગ છે પેટ્રોલિયમ કંપનીમાં 35 વર્ષ પહેલા લાઈનો નાખેલ હતી, તેમાં માત્ર પાક નુકસાનીનું જ વળતર આપેલું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી જમીનો ઉપર વપરાશી હક દાખલ કરેલ છે, તો વર્તમાનમાં જંત્રીના કોમર્શિયલ ભાવ ગણી અને વળતર ચૂકવવું, દાખલા તરીકે ONGC વગેરે.
ત્યારબાદ 21મી માંગ છે મોટા ભાગના જણસો MSP થી ખરીદાય તેવી વ્યવસ્થા કરવી, તેમજ એરંડા પાકની પણ MSP નક્કી થાય અને ડાંગરના પાકની ખરીદી વીઘા દીઠ 40 મણ કરવી અને કપાસની ખરીદીમાં પણ વીઘા દીઠ 25 મણ કરવી. કેટલાક પાકો ઉપર પ્રોત્સાહિત બોનસ જાહેર કરવું, દાખલા તરીકે ડાંગર, ઘઉં વગેરે. આપણે જોયું ખેડૂતોનો જે પ્રાણ પ્રશ્ન છે ભાવને લઈને, અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં રોષ એટલા માટે છે, ભાવ તો છે જ, પરંતુ અગત્યની વાત એ છે ખાસ કરીને કે ખેડૂતોમાં રોષ ભાવને લઈને છે, પરંતુ દેવાને લઈને પણ આટલો જ રોષ છે. દેવાને લઈને રોષની વાત કરવામાં આવે તો જે પાક વીમા જે ખેડૂતોને મળીએ છીએ, ખેડૂતો સાથે ચર્ચા કરું છું, એ ખેડૂતોનું સાફ કહેવું છે કે બેન, અમારે MSP થી ટેકાના ભાવે મગફળી કે કોઈ પણ પાક આપવાની જરૂર નથી, જો અમને પૂરતો ભાવ મળી રહે. બીજા નંબરની વસ્તુ એ છે કે દેવું માફ કરવાની જરૂર ત્યારે પડે છે કે જાણે ખેડૂતોને પૂરતો ભાવ નથી મળતો, જેના લીધે દેવું માફ કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. જો પૂરતો ભાવ જ મળતો હોય માર્કેટ યાર્ડમાં તો એમને ટેકાના ભાવની પર જરૂર નથી અને સહાયની પણ જરૂર નથી. ત્યારે ખેડૂતો જે 21 જેટલી માંગો લઈ અને ગાંધીનગર આંદોલન કરવાના છે, ત્યારે એનો સમય શું છે, ખેડૂતો જે શક્તિ પ્રદર્શન કરવાના છે, આ શક્તિ પ્રદર્શનનો સમય શું છે તેના વિશે પણ ચર્ચા કરી લઈએ. એ સ્થળ શું છે? સ્થળની વાત કરવામાં આવે તો વિધાનસભાની સામે સરદાર પટેલના સાનિધ્યમાં સેક્ટર નંબર 17 ગાંધીનગર. સમય છે સવારે 9 કલાકે અને તારીખ છે 12/1/2026 અને સોમવારના રોજ છે તે ખેડૂતો ગાંધીનગર એકઠા થવાના છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.